એ જલ્દી કરો ને પૈસા નહીં મળે. એવું ના બોલીએ બેટા. અંદર આવું સાહેબ? આવો આવો. હાલો. જય સાહેબ જય. આપનું નામ? લાલચંદ છે. ધીરધારનો ધંધો અને થોડું વણાવટાનું કામકાજ. સાંભળ્યું કે નવા અમલદાર તરીકે અહીં આપની બદલી થઈ છે. હાજી. એટલે એક નાનકડી ભેટ કેરીના 2 કંડિયા લેતો આવ્યો છું સાહેબ. માફ કરજો લાલચંદભાઈ, હું ભેટ કે સોગાદ લેતો નથી. ઈ શું બોલ્યા સાહેબ? હોય કઈ ભેટ સોગાદ નહીં, આ તો નાના સંબંધ બાંધવા પૂરતું છે સાહેબ. સંબંધો ભેટ સોગાદ વગર પણ બાંધી શકાય છે લાલચંદભાઈ. મહેરબાની કરીને આપ પાછા લઈ જાઓ. રાખી લ્યો ને બાપુ, તમે નહીં ખાવ તો અમે ખાશું. સંજય, છોકરો વધારે સમજદાર લાગે છે. ભલે ભલે સાહેબ, ફરી ક્યારેક વાત. હાલો. સલામ. તોલા બરાબર છે ને? હા. સલામ સાહેબ. ગમે ત્યાં રેકડી ઊભી રાખો છો, રસ્તો વેચાતો લીધો જ. પણ મારી પાસે તો લાયસન્સ છે સાહેબ. આ તે સુધરાઈનું લાયસન્સ છે. આ હિંમતસિંહની રજા લીધી છે હે? પછી કઈ કેસું તો કેસે હલકું લોહી હવાલદારનું. સાહેબ એના કરતા એમ કહો ને કે તમારે શાકભાજી જોઈશ દઈ દો. એમ તારું કેવું એમ છે કે અમે શાકભાજી વગરના સુઈ જઈશ હે? નાખ 3 જણાનું. 3 જણાનું સાહેબ? પહેલા તો 1 જણાનું લેતા હતા ને અત્યારે 3 જણાનું. સામા સવાલ પૂછમાં. ઘરે મહેમાન છે. નાખ મોટા રીંગણા નાખ. મહેમાન રોકાવાના? હા, કાયમ રોકાવાના. સમજો કે નહીં? નાખ રીંગણા નાખ, ટમેટા નાખ, ડોબા. કઈ નક્કી હવે આ રેકડી મૂકીને ફેરિયાનો ધંધો કરવો પડે. કરને 20 પૈસા વધારે લેજે, અને કોઈ વિરોધ કરે ને તો મારું નામ દેજે, ગાભા કાઢી નાખે. સમજો કે નહીં? મસાલો નાખ. રાખે છે કે નહીં? સાહેબ ભાજી બહુ હારી. નાખ ભાજી. હા. મામા મને આજે પોલીસ ટ્રેનિંગ કોલેજમાં એડમિશન મળી ગયું. વાહ ભાણા વાહ, તે મારી બધી આશાઓ પૂરી કરી બેટા. માં મને આશીર્વાદ આપ. મારા તને અંતરના આશીર્વાદ છે. તારા મામાએ આટલા વર્ષો સુધી આપણી આટલી દેખભાળ રાખી, એને તું જરૂર ઉજાડીશ. હા માં, આ સગળો યશ મામાને જાય છે. એમને આપણને આશરો આપ્યો, મને ભણાવ્યો, ગણાવ્યો. માં, આપણું ઘર, મારા પિતા કોણ છે એ તને યાદ હોત તો આજે એમની ખુશીનો પાર ન રહેત. હું શું કરું બેટા? માટીની પાટી પરથી જેમ અક્ષરો ભૂસાઈ જાય છે, તેમ મારા મગજની પાટી પરથી જૂની યાદો ભૂસાઈ ગઈ છે. બેટા, આમના હલેસા વડે તો જીવન નૌકાને મેં કિનારા સુધી પહોંચાડી દીધી. સરકારી નિયમ પ્રમાણે થોડા દિવસમાં મારે રિટાયર પણ થવું પડશે. પણ દુઃખ એક વાતનું છે કે આપણો સંજય આવડે માર્ગે ચડી ગયો છે. બાપુ, તમારા માર્ગે ચાલીને મારે ગરીબાઈને ગળે નથી બાંધવી. તમારી જેમ પ્રમાણિકતાના પિંજરામાં પુરાઈને મારે અછતની જિંદગી નથી જીવવી, સમજ્યા? રામખોર, તારામાં આટલી એબ ઓછી હતી તો આ એક એપ પણ તે અપનાવી લીધી. મારા ઘરમાં દારૂ પીને તે આવવાની હિંમત કેવી રીતે કરી? સુવાર બાપુ, એક વાર તમે દારૂ તો પી જુઓ, તમારામાં બધી હિંમત આવી જશે. દારૂ પીને આવવાની તારામાં હિંમત ક્યાંથી આવી? અરે રામખોર, તું આ મારી સામે બોલીશ કેવી રીતે શીખી છે? હું તને મારીને તારા ટુકડા કરી નાખીશ. બાપુ રહેવા દો, બાપુ રહેવા દો. અરે નમ્રતા, દીકરો નહીં, મારા માથા પર બોજ રૂપ છે. આ બોજને તો આજ હું હળવો કરીને ચંપીશ. અરે રામખોર, રહેવા દો બાપુ, હું તમારે પગે લાગુ છું. તમને મારા સમ બાપુ. લઈ જા મારી નજર સામેથી. લઈ જા હરામખોર ને, નહીં તો હું એના ટુકડા કરી નાખીશ. ઉભો થા ભાઈ, ઉભો થા. છોડી દે, હું મારી જાતે જ જઈ શકું છું. કુસુમડી, કુસુમડી, જ્યારે હું ઘેરથી નીકળું છું ત્યારે આમ છેડે ચોક હાર નાખીને મને શા માટે છેડે છે? છેડું છું?
ઓ લો 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 લો. અરે ડોબા, છેડતી તો છોકરીની થાય, છોકરાની નહીં. અને મેં તો તને હાર પહેરાવ્યો, કઈ પથરો માર્યો છે? જો તો ખરો કેવા કેવા ફૂલ પરોવ્યા છે મેં તારા હારમાં. હવે બકબક બંધ કર ને મને જવા દે. પોલીસ ટ્રેનિંગ કોલેજમાં મોડો પહોંચીશ ને તો મને મેદાનમાં 2 ચક્કર મારવાની સજા થશે, સમજી? અરે દિલ ફેક, મેદાનમાં લુખ્ખા લુખ્ખા ચક્કર મારવા કરતા મારી આગળ પાછળ ચક્કર મારીશ ને તો તારું કલ્યાણ થઈ જશે. હા, મોંઘી રે, હવે બોલીશ તો તારી ધરપકડ કરીશ. ધરપકડ કરીશ. હવે જા જા, પેલા ઇન્સ્પેક્ટર તો બની જા, ધરપકડ કરીશ. એ સુશીલ, જ્યારે તું ઇન્સ્પેક્ટર બની જઈશ ને ત્યારે હું જાતે જ તારી પાસે પકડાવા આવી જઈશ. હા, ઠીક છે, ઠીક છે. ચાલ હવે મને જવા દે. એ હમ. अरे कुसुम कली कहाँ चली? तेरे बाप की मैयत में मसाणिया. अरे બાપની મૈયત નિકાય તો એક જમાનો થઈ ગયો. પેલો સુશલ્યો રોજ તને હળદૂત કરે છે તોય તું તેના પર મરે છે. પણ આ મોહનિયો તારા પર મોહી પડ્યો છે તોય તું એની રાધા થવા એ રાજી નથી. વાંદરી ના આગો રે, એક અડબોત મારીશ ને તો ડાચાનું ડોલચું બનાવી નાખી, સમજો? આય હાય, કુરબાન જાઉં તારા ગુસ્સા પર. હાય અરે ભાઈ, શું જોઈએ ભાઈ? પાણી પીવું તું બેન. પાણી લે, હું આપું. હા, આ લે. ચાલ ભાઈ. બહેન, હું નાની નાની બાબતમાં તારી પર બોજ બની ગયો છું. આજે ભગવાને જો મને આંખો આપી હોત તો હું મહેનત મજૂરી કરીને પણ રળત. તારે આમ ગલીએ ગલીએ ફૂલ વેચવા ન જવું પડે. ઓછું નાણ ભાઈ, મેં તપાસ કરી છે. મુંબઈથી એક બહુ મોટા આંખના ડોક્ટર આવવાના છે. આપણે એની પાસે જઈને તારી આંખનો ઈલાજ કરાવીશું. પણ એમાં તો બહુ મોટો ખર્ચો થશે બહેન. એની ચિંતા તું નહીં કર. હું કાળી મજૂરી કરીને પણ પૈસા એકઠા કરીશ. કેવું ખોટું નામ છે મારું. હું આંધળો છું અને નામ રાખવામાં આવ્યું છે મારું નયન. એક દિવસ હું તારું નામ સાચું કરીને બતાવીશ ભાઈ. લાવ 2 અતુલ કુરમુરી લાવ. પૈસા હવે પૈસા પછી લઈ લઈને ક્યાં ભાગી જઈને ગામ છોડીને વાત કરે છે? એલા ખાંચામાં રેકડી ઊભી શું કામ રાખી? ખાંચો જોયો નથી કે ઘુસાડી નથી? હે, પણ અહીંયા તો સાહેબ નો પાર્કિંગ નું બોર્ડ તો છે નહીં. હવે નો પાર્કિંગ વાળો થાય મને કાયદા દેખાડમાં. હે, લાવ 1.5-2 કિલો બટેટા લાવ. પણ આ સાહેબ બટેટા નહીં પણ ચીકુ છે. એમ ચીકુ શું ને બટેટા શું એની અમને ખબર નહીં હોય. હે, જી હોય લાવ ને, નાખ ને, નાખ. અડધો ડઝન નાખ. હાલ ડઝન કર, જવા દે ને. હે,